જય દાસારામ મિત્રો, આજે એક નવો દિવસ, તારીખ 26/5/2025 અને આજે અમે નીકળી ગયા છીએ હવે અમદાવાદથી. અત્યારે જાસૂસ પહેલાં સુરત અને સુરતથી પછી આગળનો પ્રોગ્રામ તમને પાછો તમે જણાવશું. અત્યારે અટાણે ગાડી આપણી જાય છે સુરત. અમદાવાદ ટુ વડોદરા એક્સપ્રેસ વેમાં હજી તો ગયતા જ સીધું પેલું ટોલ નાખવું આવ્યું છે. 65 રૂપીઝ અથવા 100 રૂપીઝ આઈ થિંક હોવા જોઈએ. આમાં તો 100 રૂપિયા જે કદાચ દેખાડે છે. ચાલો અંદર એક્સપ્રેસ વેમાં અંદર કરતા હજી 5 મિનિટ નથી થઈ. 65 રૂપીઝનો કદાચ ચાંદલો છે. ચાલો આપણે એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છે અને વાગ્યા છે અત્યારે 11:30. આપણે ચડ્યા એટલે 5 મિનિટ થઈ છે હજી એક્સપ્રેસ વે ઉપર. જોઈએ વડોદરા આપણે ક્યારે પહોંચીએ છીએ, કેમ કે ઓછામાં ઓછા આમાં 100ની સ્પીડે તો આપણી ગાડી ચાલે જ છે, કેમ કે એક્સપ્રેસ વે છે. એટલે હવે આગળ જોઈએ કેટલાક ટાઈમે આપણે વડોદરા પહોંચશું. તો રાત પણ 1 કલાક ઓછામાં ઓછી લાગશે આપણે. ચાલો વડોદરા હવે અહીંથી રહ્યું હતું માત્ર 10 કિલોમીટર. એની પહેલાં આવી ગયો છે સુરતનો ટર્ન. આપણે હવે આપણે સુરત બાજુ જઈ રહ્યા છીએ ને વડોદરાને આપણે એક્ઝિટ કરી દીધું. ચાલો સુરત વાળો હાઈવે પાછો બીજો પકડી લીધો છે. વડોદરા અમદાવાદ વાળો આપણે એક્સપ્રેસ વે મૂકી દીધો છે. આપણે માત્ર પોણી કલાક થઈ છે. આપણે જો કે વડોદરા પહોંચ્યા તો 1 કલાક આસપાસ થાત, કેમ કે 10-15 મિનિટ પહેલાં આપણે એને એક્ઝિટ આપણે નીકળી ગયા ત્યાંથી. અને હવે આ તમે જોઈ શકો છો તે છે મુંબઈ વાળો હાઈવે. અત્યારે તો આપણે પહેલાં સુરત જાય છે. રસ્તામાં જો કોઈ સારા નજારા આવશે તો તમને દેખાડશું. બાકી ક્યાંક આપણે રસ્તામાં જમવા માટે ક્યાંક ઊભા રહેશું. ચાલો આપણે 6 લેન ઉપર તો સારી સ્પીડ આવે છે, પણ આમાં થોડોક રસ્તો ખરાબ છે. મુંબઈ 422 બતાવે છે. બાકી તો બીજા 2 ગામ તો આપણા માટે અજાણ્યા છે. સુરતનું હજી કંઈ બતાવતું નથી લખેલું. રસ્તો એટલે છે પણ જોઈએ એટલો વખાણ કર્યા જેવો છે નહીં. ઊંચો નીચો છે. સિમેન્ટનો ડામર રોડ નથી, સિમેન્ટથી બનાવેલો છે આખો એટલે. પણ અનબેલેન્સ વાળો છે આખો. તો તમને થોડોક ટાઈમ તમે જરાક ચાલશો એટલે વળી ક્યાંક કામ ચાલતું હોય છે. અને મોસ્ટ ઓફલી જગ્યાએ ઊંચો નીચો એવી રીતે આવે. ગાડી સ્ટેબલ નથી ચાલતી બરાબર એમ. એટલે એટલો વખાણ કર્યા જેવો રોડ ન કહી શકીએ આને. બાકી ઓમ ટ્રાફિક નથી આ રોડ ઉપર. ઇઝીલી તમે 100ની આસપાસ ગાડી ચલાવી શકો. પણ આ જે ખડકા આવે છે એનું તમારે બહુ ખાસ ધ્યાન રાખવું પડે. એના સિવાય બીજી કોઈ તરબલ છે નહીં. ચાલો વત્તામાં એક આપણે રેસ્ટ એરિયા આવ્યો છે. સાઈડમાં આપણે એક્સપ્રેસ વેને મૂકી દીધો છે. હવે રેસ્ટ એરિયામાં પહેલાં આપણે તો પેટ્રોલ પુરાવતા આવીએ અને પછી નાસ્તા પાણીનો કોઈ પ્રોગ્રામ કરીએ, કેમ કે વાગી ગયા 12:30. બાળકો થયા છે ભૂખા. એટલે હવે આપણે પહેલાં પેટ્રોલનું કરી લઈએ પહેલાં કામ પૂરું. સીએનજી તો દેખાડે, પણ સીએનજી નું છે ક્યાં? બાળકો માંડ્યા નાસ્તો કરવા. તારે પૂછવા દે સીએનજી ક્યાં? બાકી સીએનજી નું દેખાતું નથી. આ છે આપણે રેસ્ટ એરિયા જ્યાં અત્યારે આપણે આવ્યા છે. ત્યાં છે ત્યાંનો વોશરૂમ માટે. બટ સારું એવો છે, ક્લિનિંગ છે, સારું એવું નીટ એન્ડ ક્લીન છે. નકર મને એવી અપેક્ષા નથી કે આ હાઈવે ઉપર પણ આવો વોશરૂમ આપણે યુઝ કરવા મળશે. બહુ સારું એવું ચોખ્ખાઈ છે. અને આ છે હાઈવે સામે જોવો છો, સુરતવાળો, વડોદરાથી સુરત એક્સપ્રેસ વે. મસ્ત હાઈવે બનેલો છે, પણ આમાં વચમાં થોડા ખાડા છે. એક તકલીફ છે, કામ ચાલુ છે હજી રસ્તામાં ક્યાંક. ને આવડો મોટો રેસ્ટ એરિયા છે. જો તમે અહીંયા છે, આ પેટ્રોલ પંપ છે, આ બાજુ આ ગાડીઓ પડી છે, આ પાર્કિંગની એટલી વ્યવસ્થા છે. અને સામે નાસ્તા પાણી માટે મેકડોનાલ્ડ ને આ તેને ઘણું એવું બધું રેસ્ટોરન્ટ છે. આ મોટેલ બ્લોક. અને આમાં તમે ગમે ત્યાં રેસ્ટ કરી શકો. ગાડી પાર્કિંગ કરીને આરામ કરવો હોય તો તમે
કરી શકો. આટલી વિશાળ જગ્યામાં તમે ગમે ત્યાં પાર્કિંગ કરીને ગાડી રાખી શકો. અને આ મેન હાઈવે આ સામે દેખાય ત્યાંથી જો ગાડી જાય છે તે મેન હાઈવે. ભરૂચ અહીંથી હવે 42 કિલોમીટર રહ્યું છે અને એ દરમિયાન અમને વડોદરાથી અહીં સુધીમાં અત્યારે 2 રેસ્ટ એરિયા વચમાં આવ્યા છે. પણ સીએનજી નહોતું ચાલુ થયું. હજી એક જગ્યાએ સીએનજી હતું ખરા પણ હજી કહેતા હતા કે ચાલુ નથી થયું હજી પંપ. બાકી પેટ્રોલ પંપ તો તમને મળી જશે. હાઈવે ઓમ જોઈએ તો 10 માંથી 7 નંબર દીધા જેવા છે, કેમ કે ગાડી સ્ટેબલ નથી ચાલતી બરાબર, કેમ કે વચમાં હડકાલ આવ્યા રાખે છે અને કામ પણ ક્યાંક ક્યાંક ચાલુ જ છે. બાકી ઓમ નો ટ્રાફિક છે રસ્તા ઉપર. એક ઈ બેનિફિટ છે કે આ રસ્તા ઉપર તમને કોઈ જાતનો ટ્રાફિક નથી, પણ 8 લેન છે એટલે તમારે ઈ પણ ન હોય. કદાચ ટ્રાફિક હોય તો પણ આમાં ઈ સમસ્યા તો નહીં રહે, કેમ કે 6 લેન નથી 8 લેન છે આ. અને આમ જોઈએ તો મસ્ત બનેલો છે, પણ એક ક્યાંક પુલિયું કે એવું આવે કે બીજું ક્યારેક જો આવી રીતે વચમાં ક્યાંક ક્યાંક ઊંચા નીચા ખાડા આવે છે, જેથી કરીને આપણી ગાડી સ્ટેબલ ના રહી, એટલે સંભાળીને ચલાવવું પડે. તો એક ઈ જો આ રસ્તા ઉપર આવતા હોય તો ખાસ ધ્યાન રાખવું. જો સીએનજી અમારી ગાડી સીએનજી છે એટલે અમને હજી તો ભરૂચ એની કીધું છે, અમે હમણાં આગળ પૂછ્યું હતું કે ભરૂચ તમને સીએનજી મળશે પણ નીચે ઉતરવું પડશે. હાઈવે ઉપર તો કદાચ નહીં મળે એવું કહેતા હતા, પણ જોઈએ હવે જો અમને ક્યાંય રસ્તામાં મળશે તો હું તમને જણાવીશ આગળ. બાકી એવો છે હાઈવે મુંબઈ વાળો આ. એટલે અત્યારે તો અમે સુરત સુધી જાય છે. સુરત આજ રેસ્ટ કરશું અને પછી આપણે આગળ ત્યાંથી નીકળશું. જો આ રીતે રસ્તામાં તમે જો આગળ જોઈ શકો છો હમણાં આવી રીતે જગા ઉપર ક્યાંક કામ ચાલુ જ છે, કેમ કે રોડ ક્યાંક બેસી ગયેલો છે અને ક્યાંક ઊંચો છે ને, એટલે આ રીતે જો આ સાઈડમાં તમે જોઈ શકો છો. જો અહીંયા તો રસ્તામાં ઘણી જગ્યાએ કામ મેં જોયું છે, કામ ચાલુ જ છે. ક્યાંક રોડ બેસી ગયેલો છે, ક્યાંક ખાડા છે, ક્યાંક ઉપસી ગયેલું છે ને એવું બધું છે. તેની આ લોકો કામગીરી કરી રહ્યા છે. તો હું પણ રસ્તામાં તમને જોવા મળશે. સામે કદાચ ઝૂમ કર તમે બતાવજો. સામે જે પુલ દેખાય છે બુલેટ ટ્રેનનું કામ ચાલુ છે. બુલેટ ટ્રેનનો જે બ્રિજ બને છે તે છે મારા અંદાજ પ્રમાણે, કેમ કે સ્ટ્રક્ચર એવું છે કે એના જેવું જ છે. બુલેટ ટ્રેન જ છે કદાચ, એના માટેનો જ પુલ બને છે. સામે દેખાય છે મોસ્ટ ઓફ કામ પૂરું થવા આવ્યું છે. ચાલો અમારે હવે સીએનજી પંપ ગોતવો પડશે, એટલે અમે ભરૂચ અંદર એન્ટર થયા છે. નકર તો ભરૂચ આપણે એન્ટર ના થાત, પણ ભરૂચ સીએનજી પુરાવા માટે અમે નીચે ઉતર્યા છે. હાઈવે છોડી દીધો છે અને આ ત્યાં રસ્તો છે જે ભરૂચમાં જાય છે. એટલે હવે સીએનજી ભરાવીને પાછા આપણે હાઈવે પર ચડી જશું. ચાલો ભરૂચમાં અંદર એન્ટર થતા જ આપણે સીએનજી પંપ મળી ગયો છે. ખાલી 4-5 કિલોમીટર અંદર આવ્યા હતા તો આપણે સીએનજી પંપ મળી ગયો છે. અને મેઇન કારણ હતું કે ખાલી સીએનજી પુરાવા માટે જ નહીં, તો ગાડીમાં પેટ્રોલ પણ હતું. આપણે પેટ્રોલ ઉપર વહી જાત, પણ થોડોક બાળકોને નાસ્તો બાસ્તો કરવો હતો એના માટે થઈને આપણે, કેમ કે આ રેસ્ટ એરિયામાં એને મજા નથી આવી એટલે આપણે ભરૂચમાં એન્ટર થયા હતા. ચાલો હવે સીએનજી થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે પાછા સુરત બાજુ નીકળી જઈએ. ચાલો હવે આગળથી બતાવે છે ઉપર ચડવાનું. આ પુલિયા ઉપર ચડે છે એને. હવે જેથી ભરૂચ અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા, જે દિવસે મેં ભરૂચ પહેલી વખત જોયું હતું તે દિવસે અમે આ જ પોઈન્ટ ઉપર આવ્યા હતા. અહીંયા જ આવ્યા હતા ને અહીંથી જ આ જ પોઈન્ટ છે. ચાલો હવે અહીંથી આપણે લેફ્ટ સાઈડ લેવાનું છે એટલે પુલ ઉપર ચડી જશું પછી આગળથી. ચાલો હવે આવશે નદી. હમણાં તમને બતાવીએ આપણે ભરૂચની નદી એટલે કે નર્મદા. ચાલો આવી ગઈ નર્મદા નદી. એના ઉપરનો બ્રિજ. ત્યાંથી નહીં ઉતર્યો. આ નર્મદા
ચાલો આપણે સુરતમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. વાગ્યા છે 3:15 જેવો ટાઈમ થયો છે અને આપણે સુરત પહોંચી ગયા છે. આ છે વરાછા રોડ સુરતમાં. હવે અમે જાશું મારા માસીના ઘરે.